શાંતિ 7/6/2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે 31/3/2010. પૂર્વજ અને પૂજ્યના સ્વમાનમાં રહી મનસા દ્વારા સર્વની પાલના કરો. પૂરા વૃક્ષને સકાશ આપો. આજે બાપ દાદા પોતાના ચારેય તરફના પૂર્વજ અને પૂજ્ય આત્માઓને જોઈ રહ્યા છે. પૂર્વજ આત્માઓ પોતાને સમજો છો ને? પૂજ્ય આત્માઓનું નિવાસ ક્યાં છે? પોતાના ઝાડને સામે લાવો, એમાં જુઓ તમારું સ્થાન ક્યાં છે. જાણો છો કે તમે પૂર્વજોનું સ્થાન, તમારું પૂર્વજોનું સ્થાન જડમાં એટલે કે મૂળિયામાં છે. ઝાડના મૂળિયામાં પણ છે અને થડમાં પણ છે. તો મૂળિયાઓ દ્વારા જ આખા વૃક્ષની પાલના મળે છે. તો તમે આ આખા વૃક્ષની ડાળીઓ છો કે પાંદડાઓની પાલના કરવા વાળા, સકાશ આપવા વાળા પૂર્વજ છો. પૂર્વજની સાથે પૂજ્ય પણ છો. બાબા કહે છે મૂળ દ્વારા લાસ્ટ પાંદડાને પણ સકાશ મળે છે. તો પોતાને આખા વૃક્ષને સકાશ આપવા વાળા અનુભવ કરો છો. નશો રહે છે કે અમે પૂજ્ય સર્વ આત્માઓ રૂપી ડાળીઓને કે પાંદડાઓને સકાશ આપી રહ્યા છીએ. જેમ બ્રહ્મા બાપને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહે છે, તો એમના તમે બધા સાથી બાળકો પણ માસ્ટર ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર છો. આખા વૃક્ષની આત્માઓની તમે પૂર્વજ આત્માઓની તરફ આકર્ષણ છે, એ જાણ છે. બાબા કહે છે તમે પૂર્વજ આત્માઓ એમની પાલના શક્તિઓ દ્વારા કરો છો. જેમ તમે બધા પૂર્વજ આત્માઓની પાલના બાપે કરી, તો બાપે કેવી રીતે કરી? શક્તિઓ દ્વારા કરી. એમ તમે પણ પૂર્વજના નાતાથી, પૂર્વજના સંબંધથી શક્તિઓ દ્વારા એમની પાલના કરવા વાળા છો. આજકાલ જુઓ છો કે બધી આત્માઓ દુઃખી છે, બોલાવી રહી છે પોતાના દેવી દેવતાઓને, આવો અમારી રક્ષા કરો, અમને શાંતિ દો, અમને શક્તિ દો. ઓ ક્ષમાના સાગર પૂર્વજ, અમને પાલના આપો. તો આ અવાજ તમને પૂર્વજ આત્માઓને કાનોમાં સંભળાઈ રહ્યો છે. અનુભવ કરો છો કે અમે જ પૂર્વજ છીએ. આખા વૃક્ષમાં જુઓ, જે અન્ય ધર્મવાળી આત્માઓ પણ છે, તો વૃક્ષમાં ડાળીઓ હોવાના કારણે એ પણ તમને એ જ નજરથી જુએ છે. એમના પણ પૂર્વજ તમે જ છો. કોઈ પણ ધર્મવાળી આત્માઓથી તમે જ્યારે મળો છો, તો આ સમજો છો કે આ પણ અમારા જ વૃક્ષની ડાળીઓ છે. એ પણ જ્યારે આપસમાં મળે છે, તો સમજે છે કે આ પોતાના છે. પોતાનાપણાનો અનુભવ એ આત્માઓને પણ થઈ રહ્યો છે. બાબા કહે છે અને થવાનો પણ છે. તો એટલો નશો, એટલો અંદરથી તમને લોકોની પાસે રહેમ, તરસ, દયા આવે છે. તે ચિલ્લાઈ રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, રહેમ કરો, દયા કરો. તો અત્યારે સમય પ્રમાણે તમે બધા પૂર્વજ આત્માઓને મનસા દ્વારા શક્તિઓની પાલના કરવાની છે. એમને આવશ્યકતા છે
જરૂરત છે. તો જેટલા તમે પોતાને પૂર્વજના નશામાં રહેશો, એટલી જ તમારા દ્વારા એમની પાલના થશે. આમ પણ જુઓ, કોઈની પણ પાલના લૌકિકમાં પણ મોટાથી થાય છે. એ જ એમના શરીરના ખાવા પીવા ભણવા, જે પણ સોર્સ ઓફ ઇન્કમ છે, કમાઈનું સાધન છે, એનો પ્રબંધ કરે છે. તો જેમ બાપે તમને બધા બાળકોને અલગ અલગ શક્તિઓથી પાલના કરી છે, એમ અત્યારે તમારું કાર્ય છે આખા વૃક્ષની ડાળીઓ અને પાંદડાઓની પાલના કરવી. એવો ઉમંગ તમને પૂર્વજ આત્માઓને આવે છે. નશો છે, પૂજ્ય પણ છો. જો આખા ડ્રામામાં જેટલી તમને આત્માઓને કાયદા પ્રમાણે તમારી પૂજા થાય છે, એટલી પૂજા કોઈ પણ મહાત્મા ધર્મ પિતાની નથી થતી. તમારી પૂજા નિયમ પ્રમાણે આરતી થવી, ભોગ લાગવો, એવી કોઈની પણ નથી થતી. ગાયન જુઓ, તમારું કાયદા પ્રમાણે કીર્તન થાય છે, કોઈનું પણ એવું ગાયન નથી થતું. તો તમે પૂર્વજની સાથે પૂજ્ય પણ છો. ડ્રામામાં તમારા જેવું પૂજન અને ગાયન કોઈનું પણ નથી. બાપ એવી તમે પૂજ્ય ને પૂર્વજ આત્માઓને જોઈને કેટલા ખુશ થાય છે. બાપના દિલથી વારંવાર આ ગીત વાગે છે, વાહ મારા સર્વ વૃક્ષના પૂર્વજ અને પૂજ્ય આત્માઓ, વાહ. તો આજકાલ બાપ દાદા તમને બધા બાળકોને જે તમારું સ્વમાન છે, બાપ સમાન સંપન્ન સંપૂર્ણ બનવાનું એ જ રૂપમાં જોવા ઈચ્છે છે. એના માટે એક વાત બાળકોએ ધ્યાનમાં રાખવાની છે. બાપ દાદાએ જોયું કે બધા બાળકો પુરુષાર્થ ખૂબ સારો પણ કરે છે, પરંતુ સદા શબ્દ હરેકને પોતાના પુરુષાર્થમાં એડ કરવાનો છે, અટેન્શન આપવાનું છે. બાપ દાદા બાળકોને પૂછે છે કે જેમ બાપ દાદા તમને બધા બાળકોને શ્રેષ્ઠ સ્વમાનધારી આત્માના રૂપથી જુએ છે, એમ તમે પોતાને પણ એવા સ્વમાનધારી સમજો છો? બાપ દાદાએ જોયું કે બાળકો પણ ઈચ્છે છે કે અમે પણ અત્યારે પોતાના રાજ્યમાં જઈએ, હવે ઘરે જવાનું છે. આ પણ ગીત મનમાં ગાતા રહે છે, અબ ઘર જાના હૈ. હવે રિટર્ન જર્ની કરવાની છે, પાછા ફરવાની યાત્રા કરવાની છે. એના માટે બાપ દાદાએ પહેલા જ કહ્યું કે આખો સમય પોતાને કોઈ ને કોઈ સેવામાં બિઝી રાખો. બાપ દાદાએ જોયું કે સેવાની રુચિ, સેવાનો ઉમંગ ઉત્સાહ અત્યારે પણ બાળકોમાં છે. સારી સેવાના સમાચાર પણ બાપ દાદા સાંભળે છે, પરંતુ બાપ દાદા તીવ્ર ગતિમાં આગળ વધવા માટે બાળકોને વિશેષ અટેન્શન અપાવે છે કે માત્ર એક વાચાની સેવા નહીં, સેવા કરો છો તો એક જ સમય પર ત્રણેય સેવા ભેગી કરો. મનસા દ્વારા સકાશ આપો, વાચા દ્વારા જ્ઞાન આપો અને કર્મણા એટલે કે પોતાના સંપર્ક દ્વારા, સંબંધ દ્વારા, ચહેરા દ્વારા એવી સેવા કરો જે એનો પણ પ્રભાવ સાથે સાથે સેવામાં હોય. એક સમયમાં ત્રણેય સેવા ભેગી કરો, કારણ કે અત્યારે આત્માઓ સેવા માટે ઈચ્છે છે. કંઈક ફર્ક હોય, કંઈક બદલવું જોઈએ, તો એક સમય પર ત્રણેય સેવા કરી શકો છો? કરી શકો છો? ચેક કરો છો કે જે સમયે વાણીની સેવા કરીએ એ સમયે મનસા દ્વારા અને કર્મણા અર્થાત સંબંધ સંપર્ક દ્વારા પણ
સેવા થઈ રહી છે? થાય છે સાથે સાથે? જે સમજે છે કે અમે એક જ સમયમાં ત્રણેય સેવા કરીએ છીએ તે હાથ ઉઠાવો. એક જ સમયે ત્રણેય સેવા, તો અત્યારે અટેન્શન પ્લીઝ. ક્યારેક ક્યારેક નહીં. શું થાય છે? સેવા તો કરે છે, પરંતુ સેવામાં સાથે સાથે પોતાનામાં અને સાથીઓમાં સંતુષ્ટતા, કારણ કે સેવાનું ફળ છે સંતુષ્ટતા કે ખુશી. તો ચેક કરો, સેવા તો કરી, પરંતુ પહેલા પણ સંભળાવ્યું કે સેવા કરી ખુશી ત્યારે થાય છે જ્યારે સ્વયં, સેવાની ખુશી ત્યારે થાય છે જ્યારે સ્વયં, સાથી અને વાયુમંડળ બધું સંતુષ્ટતાના વાઇબ્રેશનમાં હોય. સેવાની સફળતાની 3 વાતો વિશે સંભળાવી હતી, યાદ હશે? પહેલો નંબર સેવા અર્થાત નિમિત્ત ભાવ. બીજું નિર્માણ ભાવના. ત્રીજું નિર્મળ વાણી. ભાવ, ભાવના અને સ્વભાવ, આ બધું સાથે સાથે સેવામાં છે તો સ્વયં પણ સંતુષ્ટ અને સાથી પણ સંતુષ્ટ, અને જેમણે સેવા કરી એ પણ આગળ વધતા જાય. નિમિત્ત ભાવવાળા બાપની તરફ સંબંધ જોડશે. જો નિમિત્ત ભાવ નથી તો બાપની નજીક એટલા નહીં આવશે. તો જ્યારે પણ સેવા કરો છો તો આ ચેક કરો કે ભાવ, ભાવના અને સ્વભાવ ઠીક રહ્યો. અને આજકાલ બાપ દાદાએ જોયું કે જે મૂળ વાત છે બાપ દાદાની, કે દરેકને અને પોતાને ચાહે ક્યાંય પણ સેવાના માટે જાઓ છો તો આ ચેક કરો કે સાથી સંતુષ્ટ રહ્યા, કારણ કે સેવાની સફળતા છે સંતુષ્ટતાનું ફળ પ્રાપ્ત થવું. બાબા કહે છે ખુશી પ્રાપ્ત થાય, સેવાનું ફળ સંતુષ્ટતા, ખુશી પ્રાપ્ત થાય. સાથે સાથે એક વાત બાપ દાદા ઈશારો આપે છે કે ચાલતા ફરતા સંગઠનમાં પણ રહો છો, કોઈનો કોઈનો સાથ સેવામાં હોય જ છે, તો એકબીજાને આત્માના રૂપમાં જુઓ. આત્માના રૂપમાં જુઓ પણ છો, અભ્યાસ પણ કરો છો, પરંતુ જ્યારે આત્મા જુઓ છો તો આત્માના ઓરિજિનલ સંસ્કારથી જુઓ છો, કે જે મિક્સ સંસ્કાર છે એ પણ જોવામાં આવે છે. આત્મા જુઓ, એમાં પાસ છો, પરંતુ કયા સંસ્કારથી જુઓ છો? શું આત્માના ઓરિજિનલ સંસ્કારથી કનેક્શનમાં આવો છો, કે વર્તમાન સંસ્કાર પણ સામે આવે છે? તો બાપ કહે છે કે આજથી કોઈને પણ એક તો આત્મા રૂપમાં જુઓ, પરંતુ આત્માને જે ઓરિજિનલ સંસ્કાર છે એ રૂપમાં જુઓ. બાબા કહે છે તો ક્યારેય પણ આપસમાં જે ક્યારેક ક્યારેક વાતો આવી જાય છે તે નહીં હશે. અત્યારે આત્મા રૂપમાં જુઓ છો, પરંતુ સાથે વર્તમાન સંસ્કાર પણ સામે આવી જાય છે. તો આપસમાં જે સંપૂર્ણ સ્થિતિ હોવી જોઈએ એમાં ગેપ પડી જાય છે, અંતર આવી જાય છે. તો ઓરિજિનલ સંસ્કાર વાળી આત્મા જુઓ. તો આ જે અત્યારે સંગઠનમાં રૂકાવટ આવે છે એ રોકાવટ ખતમ થઈ જશે. આ બ્રાહ્મણ પરિવાર શ્રેષ્ઠ પરિવાર છે. પરિવારની ખૂબ મહિમા છે. આ ઈશ્વરીય પરિવાર વારંવાર નથી મળતો, કલ્પમાં એક જ વાર આ ઈશ્વરીય પરિવાર મળે છે. આટલો મોટો પરિવાર આખા કલ્પમાં
ક્યારેય નથી મળતો. પરિવારની પણ વિશેષતાને જાણવી અને પરિવારમાં ચાલવું આ મહાન સબ્જેક્ટ છે, મોટો વિષય છે. પહેલા પણ સંભળાવ્યું હતું કે આ જ્ઞાનનું ફાઉન્ડેશન છે નિશ્ચય, અને નિશ્ચયમાં 4 વાતો છે. બાપ દાદા સાથે છે જ, અને નોલેજમાં, ડ્રામામાં, પરિવારમાં, બધામાં નિશ્ચય હોય. તો નિશ્ચય બુદ્ધિ છો, સહજ પુરુષાર્થી બની જાઓ છો. નિશ્ચય બુદ્ધિ હશું તો પુરુષાર્થ પણ સહજ થશે. જેમ બાપ દાદામાં નિશ્ચય છે એમ પરિવારમાં પણ નિશ્ચય આવશ્યક છે. જેમ જુઓ, જ્યારે તમે કોઈ પણ વાતની પેકિંગ કરો છો તો શું કરો છો? કોઈ પણ વસ્તુની પેકિંગ કરો છો તો શું કરો છો? ચારેય તરફ ટાઈટ કરો છો ને. એક તરફથી જો ટાઈટ નથી કર્યું તો હલચલ થાય છે. એમ જ બાપ નોલેજમાં પણ વિશેષ ડ્રામા અને પરિવાર. જો ચારેય વાત મજબૂત નથી, બાપ, જ્ઞાન અને ડ્રામા અને પરિવાર, બાબા કહે છે આ ચારેય વાતો મજબૂત નથી તો વિઘ્ન આવે છે. વિઘ્નોને પાર કરવામાં અટેન્શન આપવું પડે છે. એટલે પરિવારની ઓળખ, પરિવારથી પ્યાર, એકબીજાને સમજવું આ ખૂબ આવશ્યક છે. પૂર્વજ છો, પૂજ્ય છો, તો આ વાતો પણ પોતાનામાં કે સાથીઓમાં લાવવાની છે. કંઈ પણ હોય નંબરવાર તો છે ને. પરંતુ બ્રાહ્મણ પરિવારનું વિશેષ કાર્ય છે દુઆઓ આપવી, દુઆઓ લેવી. ઘણા બાળકો કહે છે કે બીજા ક્રોધ કરે છે, અત્યારે દુઆ લેશે કેવી રીતે? દુઆ તો લેશે નહીં, ક્રોધ કરશે. બાપ દાદા કહે છે એમણે બદદુઆ આપી, લેવાવાળા કોણ? લેવાવાળા તમે છો કે છે? એ દેવાવાળા છે, તમે લેવાવાળા છો. તો એની બદદુઆ તમે લીધી કેમ? જો આત્માને ઓરિજિનલ સંસ્કારથી જુઓ તો તમને દયા આવશે. સ્વયં પણ સેફ રહો, સુરક્ષિત રહો. બદદુઆ લો નહીં, લેવાવાળા તમે છો. નહીં દો, નહીં લો. બાપ દાદા આજે બધા બાળકોને હોમવર્ક આપે છે કે ક્યારેય પણ કોઈ પણ આત્માને આત્મા રૂપમાં જુઓ, વર્તમાન સંસ્કારના રૂપમાં નહીં જુઓ. આત્મા કહ્યું તો એ આત્માના જે નિજી સંસ્કાર છે એ નિજી સંસ્કારના રૂપમાં સંબંધમાં પણ આવો અને દ્રષ્ટિમાં પણ એ દ્રષ્ટિથી જુઓ. તો આ જે વિઘ્ન પડે છે, જેના કારણે પુરુષાર્થમાં તીવ્રતા નથી આવતી, તો અત્યારે વૃત્તિ બદલશે, દ્રષ્ટિ બદલશે તો વાતો સમાપ્ત થઈ જશે. કોઈની કોઈ પણ વાતો જુઓ છો, બાપ દાદાએ પહેલા પણ કહ્યું છે, તો સદા તમે બ્રાહ્મણ પરિવારનો એકનો ફરજ છે, કર્તવ્ય છે શુભ ભાવના, શુભકામના આપવી અને શુભ ભાવના, શુભકામના લેવી. એ સંસ્કારને જુઓ અને ચાલો. એક બીજી પણ વાત બતાવે છે, પહેલા પણ બતાવ્યું છે, તો ક્યાંક સંગઠનમાં ક્યારેક પરદર્શન, પરચિંતન અને પરમતની તરફ આકર્ષિત થઈ જાય છે. અત્યારે આ ત્રણેય પરને કાપી દો, એક પર રાખો. એ એક પર છે પર ઉપકાર. પર ઉપકાર કરવાનો છે, પર ઉપકારી છીએ. બ્રાહ્મણોનો સ્વભાવ છે પર ઉપકારી, પર દર્શન નહીં. આ પરને કાપી દો. આ ત્રણેય ખૂબ નુકસાન કરે છે. એટલે પોતાના સ્વમાનને સદા આ યાદ રાખો કે મારે બ્રાહ્મણ આત્મા, મુજ બ્રાહ્મણ આત્માનું સ્વમાન જ છે, પર ઉપકારી. તો બીજી સિઝનમાં બાપ દાદા દરેક બાળકોમાં આ પરિવર્તન જોવા ઈચ્છે છે.
થઈ શકે છે? બાપ દાદા મુબારક આપે છે. એકબીજાને અટેન્શન અપાવતા રહેજો. શું કરવાનું છે? રોજ રાત્રે સૂતા પહેલા બાપ દાદાને ગુડ નાઇટ કરતા પહેલા પોતાના આખા દિવસનો ચાર્ટ જોવાનો છે. સારું કર્યું કે ખરાબ કર્યું, જે પણ કર્યું તે બાપને ચાર્ટ આપીને, પોતામેલ આપીને, પોતાની બુદ્ધિને ખાલી કરીને ગુડ નાઇટ કરજો અને બાપની યાદમાં જ સૂઈ જવાનું છે. પછી તમને ઊંઘ ખૂબ સારી આવશે. પહેલા પોતાને ખાલી કરવાની, બુદ્ધિમાં કોઈ વાત નહીં રાખવાની. બાપના રૂપમાં બધો પોતામેલ ચાર્ટ સાચા દિલથી આપી દીધો તો તમને ધર્મરાજપુરીમાં જવાની આવશ્યકતા નહીં પડશે. સાચા દિલ પર સાહેબ રાજી થઈ જશે. બાબા કહે છે તો હોમવર્ક મળ્યું. એક તો પોતાને પૂર્વજ અને પૂજ્ય સ્વરૂપની સેવા ચાલતા ફરતા કરી શકો છો. બાપે જોયું આ જનક બચ્ચીની તબિયત ખરાબ હોવા છતાં પણ, જાનકી દાદીને બાબા કહે છે, કરાંચીની સેવામાં વિશેષ મનસા સકાશ આપી. ચાહે નિમિત્ત કોઈ પણ છે, પરંતુ એણે પ્રેક્ટિકલમાં કર્યું. ત્યાંની આત્માઓને સકાશ મળી અને આગળ આગળ ઉમંગથી વધતા રહે છે. તો એવા બાપ દાદાના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોયા તો તમે બધા પણ કરી શકો છો. દુઃખીને, ચિલ્લાવા વાળાને ખુશીની લહેર પહોંચાડી શકો છો. તમારા ભક્ત તમને જ બોલાવી રહ્યા છે, અમારી દેવી, અમારા દેવતા ક્યારે આવીને દયા કરશે? તમને સંભળાતી નથી, પરંતુ બાપને તો ખૂબ સંભળાય છે. દરેક ઈષ્ટને બોલાવી રહ્યા છે. તમે નથી જાણતા કે તમારા ભક્ત કોણ છે, પરંતુ ભક્ત તો જાણે છે ને, એ તો બોલાવે છે. અને તમે દરેક બ્રાહ્મણ આત્માના ભક્ત છે. ચાહે ઢીલા હોય, ચાહે હોશિયાર હોય, ભક્ત તમારા પણ છે. કારણ કે જડમાં બેઠા છો ને, તો તમારો સકાશનો પાઠ છે. તો અત્યારે મનસા સેવાને વધારો અને જેટલા બિઝી રહેશો ને એટલા નિર્વિઘ્ન રહેશો. કરી શકો છો ને? મનસા સેવા કરવી જાણો છો ને? અચ્છા, નિયમપૂર્વક કરો છો કે ક્યારેક ક્યારેક? જો ક્યારેક ક્યારેક કરે છે તો એને રેગ્યુલર કરો, અને જો થોડી કરો છો તો એને ઓર વધારો. કારણ કે આખા કલ્પનો આધાર અત્યારની સેવાનું ફળ છે. ચાહે પૂજારી બનશો, ચાહે રાજ્ય અધિકારી બનશો, બંનેનો આધાર અત્યારની સેવા, અત્યારની અવસ્થા, અત્યારના બોલ અને અત્યારના જ સંબંધ સંપર્ક છે. એટલે બાપ દાદા ઈચ્છે છે કે જેટલી પર્સેન્ટેજ અત્યારે છે, જેટલા ટકા અત્યારે છે, એને વધારવી જોઈએ. આમ તો બાપ દાદા પહેલેથી જ કહે છે, કરવાનું છે તો અત્યારે કરો, ક્યારે નહીં. બાપ દાદાને ક્યારેયનું ગીત ખૂબ સંભળાવે છે, ઘણા સારા સારું કરીને સંભળાવે છે, પરંતુ બાપ દાદાને ક્યારેયનું ગીત સારું નથી લાગતું. અત્યારે હમણાંનું ગીત સારું લાગે છે. તુરંત દાન મહાપુણ્ય. તો સમજ્યા અત્યારે શું કરવાનું છે? અચ્છા, બાપ દાદા અત્યારે ચારેય તરફના બાળકોને જોઈ ખુશ પણ થાય છે. કારણ કે બાપ દાદા બાળકોના સિવાય એકલા કંઈ નથી કરવા ઈચ્છતા. એટલે દરરોજ બાળકોને આહ્વાન કરે છે. તીવ્ર પુરુષાર્થી બાળકો, મીઠા બાળકો, પ્યારા બાળકો, હવે ચાલો. અચ્છા, ચારેય તરફના બાળકોને બાપ દાદા જોઈને, ચાહે સન્મુખ બેઠા છે, ચાહે ક્યાંય પણ બેઠા છે, પરંતુ બધાને બાપ યાદ છે. અને બાપને પણ કોણ યાદ છે? ચારેય તરફના બાળકો યાદ છે. કારણ કે બાપ દરેક બાળકોના માટે આ આશ રાખે છે કે દરેક બાળક બાપ સમાન બનવાનું જ છે. બાપની દરેક બાળકમાં જે આશાઓ છે તે જાણો છો કે નંબરવાર છે, પરંતુ છતાં પણ
પોતાના નંબર પ્રમાણે પણ સંપન્ન તો બનવાનું છે ને. દરેકને પુરુષાર્થને પણ જોવા છતાં શું શું કરી રહ્યા છે? બાપને ખૂબ પ્યાર આવે છે. બાળકો જ્યારે મહેનત કરે છે ને તો ખૂબ પ્યાર આવે છે કે મહેનતથી છૂટી જાય, પ્યારમાં ખોવાઈ જાય. અને પ્યારમાં તો મેજોરિટી પાસ છે, પરંતુ વાતોમાં આવી જાય છે તો બાપને ભૂલી જાય છે. ચારે તરફના બાળકોને બાપ દાદાના પદમ પદમ ગુણા યાદ પ્યાર અને દિલનો દુલાર સ્વીકાર હો. બધાને માલિક બાળકોને બાપ લાખ લાખ બધાઈઓ આપી રહ્યા છે. ઉડતા ચાલો, ઉડાડતા ચાલો. અચ્છા, આજનું વરદાન: સ્વસ્થિતિ દ્વારા સર્વ પરિસ્થિતિઓને પાર કરવા વાળા નિરાકારી અલંકારી ભવ. જે અલંકારી છે તે ક્યારેય દેહ અહંકારી નથી બની શકતા. નિરાકારી અને અલંકારી રહેવું, આ છે મન મના ભવ, મધ્યાજી ભવ. જ્યારે એવી સ્વસ્થિતિમાં સદા સ્થિત રહે તો સર્વ પરિસ્થિતિઓને સહજ જ પાર કરી લે. એનાથી અનેક જૂના સ્વભાવ સમાપ્ત થઈ જાય છે. સ્વમાં આત્માનો ભાવ જોવાથી ભાવ સ્વભાવની વાતો સમાપ્ત થઈ જાય છે અને સામનો કરવાની સર્વ શક્તિઓ સ્વયંમાં આવી જાય છે. સ્લોગન છે: સંકલ્પનો એક કદમ તમારો તો સહયોગનો 1000 કદમ બાપના. આ અવ્યક્ત ઇશારા સદા હર્ષિત રહેવા માટે પોતાના નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. જે પોતાની કે બીજાની વીતીને નથી જોતા, વીતેલી વાતોને નથી જોતા, સેકન્ડમાં ફૂલ સ્ટોપ લગાવે છે, તે સરળ ચિત્ત હોય છે. અને જે સરળ ચિત્ત હોય છે એમના નયનોથી, મુખથી, ચલનથી મધુરતા કે હર્ષિત મુક્તા પ્રત્યક્ષ રૂપમાં જોવામાં આવે છે. એવી સરળચિત સ્થિતિવાળા બીજાને પણ સરળચિત બનાવી દે છે. સરળચિત એટલે જે વાત સાંભળી, જોઈ, કરી તે સારયુક્ત હોય અને સારને જ ઉઠાવશે. ઓમ શાંતિ.